પ્રશ્ન નંબર 251, પૃથ્વી પોતાની ધરી પર કેટલા ડિગ્રી નમેલી છે? તો જવાબ છે ઓપ્શન એ 23.5 ડિગ્રી. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, શામળાજી ખાતે. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? શામળાજી ખાતે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારત સરકારે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરી હતી? તો જવાબ છે ઓપ્શન ડી, ઈસવીસન 2004ની સાલમાં ભારત સરકારે ગીધ પરિયોજના શરૂ કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, મસાલા પાકના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન એ, પહેલા ક્રમે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? તો જવાબ છે ઓપ્શન બી, સુતરાઉ કાપડ ઉદ્યોગ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીનમાં લેહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, કાળી જમીનમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? તો જવાબ છે ઓપ્શન એ, કપાસ. કપાસના છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે. નેક્સ્ટ પ્રશ્ન, ગંગાને તેના જમણા કિનારે કઈ કઈ મોટી નદીઓ મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, બંને, એટલે કે યમુના અને સોન નદી ગંગા નદીને જમણા કિનારે મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, કર્કવૃત્ત. નેક્સ્ટ પ્રશ્ન, લગ્નની ચારે તરફ પરવાળાના નિક્ષેપથી રચાયેલો ઘોડાની નાળના આકારનો ટાપુ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ, અટોલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વીની સૂર્યની આસપાસ પ્રદક્ષિણાની ગતિને શું કહેવાય? તો જવાબ છે ઓપ્શન બી, પરિક્રમણ. નેક્સ્ટ પ્રશ્ન, કયા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ હોય છે? તો જવાબ છે ઓપ્શન એ, દલદલીય જમીનમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? તો જવાબ છે ઓપ્શન એ, ગોંડવાનલેન્ડ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કડાણા વણાકબોરી બહુવિધ યોજનાના લાભાન્વિત રાજ્યો પસંદ કરો. તો જવાબ છે ઓપ્શન બી, ગુજરાત. કડાણા વણાકબોરી બહુવિધ યોજનાનું લાભાન્વિત રાજ્ય કયું છે? ગુજરાત. જોઈએ નેક્સ્ટ, ભારતીય રેલવે બોર્ડની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો જવાબ છે ઓપ્શન ડી, 1905માં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? તો જવાબ છે ઓપ્શન ડી, 1500. ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ? તો જવાબ છે ઓપ્શન ડી, 125 સેન્ટીમીટરથી વધારે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી, ભાવનગરમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી, પંચમહાલમાં. હાલોલ પંચમહાલમાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી, ત્રીજો. ભારતનો કુલ દરિયા કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું વધારે છે? તો જવાબ છે ઓપ્શન ડી, 28 ગણું વધારે છે. જોઈએ નેક્સ્ટ, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, 918. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો જવાબ છે ઓપ્શન ડી, એરંડા. નેક્સ્ટ પ્રશ્ન, ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે? તો જવાબ છે ઓપ્શન સી, NH47A. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી, સંસાધન. શું કહે છે? સંસાધન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છે, તો જવાબ છે ઓપ્શન ડી, મહી નદીનું. નેક્સ્ટ પ્રશ્ન, 1 કલાકના કેટલા રેખા સ્રોતો સૂર્ય સામેથી પસાર થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, 15. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના હવામાન ઉપર કઈ ઘટના અસર કરે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે જેટ સ્ટ્રીમ, LPC ઝોન, અલ્નિનો અને પશ્ચિમ વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ છે ઓપ્શન એ, ભાલ પ્રદેશ. નેક્સ્ટ પ્રશ્ન, નાઇટ્રોજન યુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે? તો જવાબ છે ઓપ્શન સી, મધ્ય ગુજરાત. નેક્સ્ટ પ્રશ્ન,
ભારતની સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? તો જવાબ છે ઓપ્શન એ 1980માં. નેક્સ્ટ પ્રશ્ન, મહીસાગરીય પ્રવાહોના ઉદ્ભવના મુખ્ય કારણો કયા છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે સૂર્યશક્તિ અને પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. નેક્સ્ટ પ્રશ્ન, ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓનો સમાવેશ શેમાં થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, પૂર્વ હિમાલયમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તાંબામાં કલાઈ ઉમેરવાથી શું બને છે? તો જવાબ છે ઓપ્શન સી, કાંસુ. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને. નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વનો સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે મોસિનરમ અને ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના કયા જિલ્લામાં તમાકુનું 80% ઉત્પાદન થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, ગુજરાતમાં. નેક્સ્ટ પ્રશ્ન, રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન બી, ત્રીજા ક્રમે. નેક્સ્ટ પ્રશ્ન, શણની નિકાસમાં પ્રથમ ક્રમે કયો દેશ આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, બાંગ્લાદેશ. નેક્સ્ટ પ્રશ્ન, દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, કોરોમંડળ તટ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, સિંચાઈ ક્ષેત્રે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન સી, 1992માં. નેક્સ્ટ પ્રશ્ન, કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન, બોક્સાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો જવાબ છે ઓપ્શન સી, એલ્યુમિનિયમની. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે? તો જવાબ છે ઓપ્શન બી, 78 અને 73. નેક્સ્ટ પ્રશ્ન, રેખાંશ વૃત્તની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન સી, 360 કિલોમીટર. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે? તો જવાબ છે ઓપ્શન બી, કૃષિ ક્ષેત્રને. નેક્સ્ટ પ્રશ્ન, રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ કોનો ભાગ છે? તો જવાબ છે ઓપ્શન સી, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. નેક્સ્ટ પ્રશ્ન, ટાટા સિવાયના તમામ જાહેર ક્ષેત્રના લોખંડ પોલાદના કારખાનાઓનો વહીવટ કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, શણના નિકાસમાં ભારત કયા ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન એ, બીજા ક્રમે. શણના નિકાસમાં ભારત બીજા ક્રમે છે.